મહત્વના સમાચાર મળી રહ્યા છે। બનાસકાંઠામાં પાઠ્ય પુસ્તકો પસ્તીના ભાવે વેચાયા। બનાસકાંઠામાં સરકારી પુસ્તકોનો વેપલો કરવામાં આવ્યો, ત્યારે દાંતીવાડાના જેગોલ ગામની શાળાએ કર્યો છે આ વેપલો। ખાસ એક્સક્લુઝિવ ખબર મંતવ્ય ન્યૂઝ પર વિના મૂલ્યે અપાતા પુસ્તકો જે છે તેને સંગ્રહ કરી રાખવામાં આવ્યા અને ત્યારબાદ તેને પસ્તીના ભાવે વેચવામાં આવ્યા। 790 કિલો પસ્તી આપવામાં આવી। તો આને માટે જવાબદાર કોણ અને કોણના વિરુદ્ધમાં કાર્યવાહી થશે, ક્યારે કાર્યવાહી થશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। મંતવ્ય ન્યૂઝ આ રીતની છેવાડાની ખબર જરૂર આપને સુધી પહોંચાડશે। દાંતીવાલાના એક શાળામાં આ ઘટના બની છે। વિનામૂલ્યે જે પાઠ્ય પુસ્તકો આપવામાં આવે છે તે અહીંયા પસ્તીને ભાવે વેચાતા જોવા મળ્યા। આચાર્ય 790 કિલો જેટલી પસ્તી હાલ આપી છે। તો આને માટે જવાબદાર લોકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। બનાસકાંઠામાં સરકારી શાળામાં પુસ્તકો જે છે તેને પસ્તીને ભાવે આપવામાં આવ્યા। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા ભરત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ભરત, પાઠ્ય પુસ્તકોને પસ્તીને ભાવે વેચવામાં આવ્યા છે, શું છે આ સમગ્ર મામલો અને શું વધુ માહિતી હાલ મળી રહી છે? બિનલ, ચોક્કસથી જે આ પુસ્તકોનો મામલો છે તે દાંતીવાડા તાલુકાની જેગોલની અંદર માધ્યમિક શાળા આવેલી છે ત્યાંનો છે। ગયા વર્ષના જે પુસ્તકો હતા કે જે વિદ્યાર્થીઓને આપવાના હોય છે તે તમામ પુસ્તકો શાળાની અંદર જ પડ્યા રહ્યા હતા અને ત્યારબાદ ગઈકાલે શાળાના આચાર્ય અને સ્ટાફ સાથે મળી અને આ પુસ્તકો બારોબાર વેચી રહ્યા હતા। જોકે સૌથી મોટો સવાલ છે કે જે પુસ્તકો વેચવામાં આવી રહ્યા છે કે પુસ્તકો નિયમ મુજબ વેચી શકાય કે કેમ, તે પણ એક સવાલ છે। બીજો એ પણ સવાલ છે બિનલ કે જે પુસ્તકો વેચવામાં આવે છે તેનું પહેલું અને છેલ્લું પેજ જે ફાડી અને શાળાની અંદર જ રાખવામાં આવ્યું છે। બાકીના જે કાગળો છે એ તમામ કાગળો 790 કિલો જેટલા વેચી દેવામાં આવ્યા છે। એટલે કહી શકાય કે ચોક્કસ આમાં ક્યાંક શંકાના દાયરામાં છે। આ પુસ્તકો કેમ વેચવામાં આવ્યા છે તે બાબતે કડક કાર્યવાહી। તો ખાસ શાળાના આચાર્ય તુલસીભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે, પરંતુ હું આપને પૂછવા માંગીશ કે જે દ્રશ્ય અમે જોઈ રહ્યા છે કે પાઠ્ય પુસ્તકો પસ્તીમાં આપવામાં આવ્યા છે, આ મુદ્દાને લઈને આપ શું કહેશો? જી બહેન, આ અમારી સંસ્થાની અંદર ખાનગી પ્રાથમિક શાળા પણ ચાલે છે અને અમારી ખાનગી પ્રાથમિક શાળામાં જૂના અભ્યાસક્રમનો અમે જે બાળકોને પુસ્તકો આપીએ છીએ ભણવા માટે અને વર્ષના અંતે પરત લઈએ છીએ, બરાબર છે। અને એ પુસ્તકો જૂનો અભ્યાસક્રમનો હતા અને અમે પરત લીધેલા પાઠ્યપુસ્તકો છે અને એ પાઠ્યપુસ્તકો છે એ અમે આ રીતે પસ્તીમાં અને અમારી જે બીજી પસ્તી છે એ અને અમે ચાલુ અભ્યાસક્રમના કોઈ પાઠ્યપુસ્તક વેચેલા નથી। અમારી સંસ્થામાં જે વધઘટ છે એ પુસ્તકો પડ્યા જ છે। જી, તેમજ તુલસીજી, હું આપને એ પૂછવા માંગીશ કે જે પાઠ્યપુસ્તકો અમને જોવા મળી રહ્યા છે તે નવા જ છે, તે કોઈએ પણ વાપરેલ નથી, તે સ્પષ્ટ દેખાય છે। અને શું શાળામાં એટલા વિદ્યાર્થીઓ નથી કે આ પાઠ્યપુસ્તક એમને ભણવા માટે આપો? ના, અમારી ખાનગી સંસ્થા ચાલે છે, ખાનગી પ્રાથમિક શાળા ચાલે છે। એમાં અમારી સંસ્થા તરફથી પાઠ્યપુસ્તકો અમે આપીએ છીએ અને વર્ષના અંતે પાઠ્યપુસ્તકો પાછા લઈએ છીએ અને આ વર્ષો જૂના પાઠ્યપુસ્તકો હતા, જે અભ્યાસક્રમ આપણે પૂરો થઈ ગયો છે, જૂનો અભ્યાસક્રમ છે। જી, તો આપની શાળા ખાનગી છે કે પ્રાઇવેટ છે તે અંગેની ખાસ માહિતી આપશો? અમારી શાળાની સંસ્થાની અંદર ખાનગી પ્રાથમિક શાળા ટિકિટ ડાંગી પણ ચાલે છે અને હાઈસ્કૂલ પણ છે, એટલે ખાનગી શાળાના પાઠ્યપુસ્તકો હતા। જી, તો આ ખાસ જે પુસ્તકો આપે પસ્તીમાં આપ્યા છે તે સરકાર દ્વારા આપને આપવામાં આવ્યા હતા કે શાળા પોતાની રીતે બાળકોને આપતી હતી? સરકાર તરફથી અમને ખાનગીમાં મળે જ નહીં બેન, અમે અમારા સંસ્થા તરફથી લાવેલા પાઠ્યપુસ્તકો છે। તો એ પાઠ્યપુસ્તકો અમને નવા જોવા મળી રહ્યા છે, એ શું વિદ્યાર્થીઓને ભણવા માટે આપવામાં નથી આવ્યા? ના, એ ભણવા માટે આપેલા જ છે। બાળકોએ જે સાચવ્યા છે એવા થોડા દેખાય છે, જે નથી સાચવ્યા એના પેજ ફાટેલા છે, આવું છે, બરાબર। પરત લીધેલા પાઠ્યપુસ્તકો છે, વર્ષના અંતે પરત લીધેલા પાઠ્યપુસ્તકો છે અને જૂના અભ્યાસક્રમના છે, ચાલુ અભ્યાસક્રમના નથી। ચાલુ અભ્યાસક્રમના પુસ્તકો અમારી સંસ્થામાં એમને અકબંધ છે, જે કંઈ અમે બાળકોને આપીએ છીએ તે। જી, તો ખાસ હું આપને એ પૂછીશ કે શું આ પાઠ્યપુસ્તકો 2020ના હતા કે તે અગાઉના હતા? અગાઉના જૂના અભ્યાસક્રમના હતા। જી, તો ખાસ જે હું આ એ પૂછીશ કે આ પાઠ્યપુસ્તકો અમે પસ્તીમાં જોઈ રહ્યા છે, જે અમને તો તદ્દન નવા જ લાગી રહ્યા છે, કોઈએ વાપર્યા ન હોય એવા છે, પરંતુ આ પુસ્તકો આપે પસ્તીમાં આપ્યા છે, આપ કહો છો કે વિદ્યાર્થીએ ભણીને પરત આપ્યા છે, એવું અમને નથી લાગી રહ્યું। અને ખાસ
શું વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક આપ પૂરતા આપો છો? કારણ કે આ તો સરકાર દ્વારા જ આપવામાં આવતા હોય છે ને? નહીં, સરકાર દ્વારા પ્રાથમિક શાળામાં, સરકારી પ્રાથમિક શાળામાં આપવામાં આવે છે, ખાનગી પ્રાથમિક શાળામાં આપવામાં આવતા નથી. એ અમારે ખરીદવા પડે છે ને અમે સંસ્થા તરફ અને વર્ષના અંતે અમે પરત લઈએ છીએ. જી, તો આ પાઠ્યપુસ્તકો 2018 ના હતા, 19 ના હતા, તે અંગેની ખાસ માહિતી આપશો. નહીં, એ તો જૂના પાઠ્યપુસ્તકો હતા અને અમારા સંસ્થામાં વર્ષોથી એ જે પડ્યા રહેલા હતા તો ઉધઈ લાગતી હતી અને અમારે શાળામાં હવે બહાર પસ્તી છે ને એ કાઢવા માટે અમારે વાત થઈ એટલે પછી અમે કાઢેલા. જી, તો સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો આ અંગે આપણી સાથે ભરત જોડાયેલા છે. જી ભરત, જે રીતે તેમનું કહેવું છે પ્રિન્સિપાલનું કે આ પાઠ્યપુસ્તકો જૂના હતા અને અમે તે અભ્યાસક્રમ બદલાઈ ગયો છે એ પુસ્તકો પસ્તીમાં આપ્યા છે, ત્યારે શું હાલ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે? બિનલ, ચોક્કસથી આચાર્ય પોતાનો બચાવ સ્પષ્ટ કરતા જ હોય છે, પરંતુ હકીકત વાત એ છે કે જે પુસ્તકો છે તે પુસ્તકો વિદ્યાર્થીઓને આપ્યા હશે તો જે તે વખતે વિદ્યાર્થીઓ પાસેથી એના પૈસા પણ વસૂલ કર્યા હશે, કારણ કે વિદ્યાર્થીઓને જે પુસ્તકો આપવામાં આવતા હોય છે ખાનગી શાળાઓ એના પૈસા વસૂલ કરીને જ પુસ્તકો આપતા હોય છે. બીજું બિનલ, મહત્વની વાત એ છે કે જો પુસ્તકો એમના જ હતા અને એમને પરત લીધા હોય, જો વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા નથી તો પછી એ પુસ્તકોનું પહેલું અને છેલ્લું પેજ ફાડીને શાળામાં રાખવાનું શું કારણ હોઈ શકે? તે અનેક સવાલો શંકાના દાયરામાં છે. આચાર્ય વાત કરી રહ્યા છે કે સ્કૂલ ખાનગી છે પરંતુ સરકારની નીતિ નિયમ મુજબ ચાલતી સ્કૂલ છે, સરકારની ગ્રાન્ટેડ સ્કૂલ છે અને ગ્રાન્ટેડ સ્કૂલ જે રીતે ચાલતી હોય છે, સરકારના નિયમ મુજબ ચાલતી હોય છે. પ્રાઇવેટ શાળા જો પુસ્તકો પોતાની રીતે આપતી હોય છે તો એના પૈસા પણ જે શાળાઓ છે એ વસૂલ કરતી હોય છે ને એ પુસ્તકો વિદ્યાર્થીઓ પાસે જ રહેતા હોય છે. ક્યારે વિદ્યાર્થીઓ પાસેથી પાછા પુસ્તકો લેવાની કોઈ એવું છે નહીં. આ તો માત્ર આચાર્ય પોતાનો બચાવ કરી રહ્યા છે, પરંતુ સમગ્ર મામલે હવે જિલ્લા શિક્ષણ અધિકારી શું કાર્યવાહી કરે છે તે જોવાનું. જી ભરત, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે ભરત એક આપણને ખાસ માહિતી આપી કે આ પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને ત્યારે આપવામાં આવતા હતા જ્યારે તેમની પાસેથી પાઠ્યપુસ્તકોને લગતી ફી વસૂલવામાં આવતી હતી. પરંતુ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે પાઠ્યપુસ્તકો તદ્દન નવા જોવા મળી રહ્યા છે, પરંતુ આચાર્ય તેમનો લૂલો બચાવ કરતા હોય તેવું નજરે ચડ્યા. તેમનું કહેવું છે કે આ પાઠ્યપુસ્તકો જૂના હતા અને જૂના અભ્યાસક્રમના હતા. તો જૂના અભ્યાસક્રમના પુસ્તકો અત્યાર સુધી શા માટે રાખવામાં આવ્યા તે પણ પ્રશ્ન થાય છે. શું વિદ્યાર્થીઓને ભણવા માટે પુસ્તકો પૂરા નહોતા પાડવામાં આવ્યા? તેમજ જો વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈને પુસ્તકો આપવામાં આવ્યા હતા તો તે પુસ્તકો પાછા આવ્યા બાદ આ રીતે પસ્તી કેમ આપવામાં આવી રહી છે? આચાર્યનું કહેવું છે કે આ એક પ્રાઇવેટ શાળા હતી, તો પ્રાઇવેટ શાળામાં પાઠ્યપુસ્તકો ફી વસૂલીને આપવામાં આવતા હોય છે.